अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो वीररागाणं सद्गुणं देविन्दभूयाणं जठीयवत्तु वायिनं ते लुक्कधूर्णम् अरुहन्तानां भगवन्ताम्। सुर असुर नर पूजित मोह तिमिर रविने शिव प्रदा हरि राग द्वेष रूपी विशोने मंत्र बनी जे सर्वदा हेतु सकल कल्याणनो ज्वाला बनी दहि कर्मवन ते जिन प्ररूपित धर्मनो शरणों ग्रहो यावत जीवन ते जिन प्ररूपित धर्मनो शरणों ग्रहो यावत जीवन। अनंतकारी शास्त्रकार ब्रह्मश्री चिरंतन आचार्य भगवान पंचसूत्रना ग्रंथ रत्ननी अंदर आपનું ભવ ભ્રમણ એનું કાયમને માટે જલ્દી કેમ અંત આવે અને આપણે શાશ્વત સુખના ભોગતા કેમ જલ્દી થઈએ એ માટે દરરોજ ઓછામાં ઓછા 3 વાર આધ્યાત્મિક ત્રિફળાનું સેવન કરવાનું આપણને સૂચન કરે છે, ભલામણ કરે છે। એ ત્રિફળામાં કઈ કઈ 3 વસ્તુઓ છે? 4 શરણનો સ્વીકાર, દુષ્કૃત્યોની ગરહા અને સુકૃતોની અનુમોદના। એમાં 4 શરણમાંથી આપણે 3 શરણ અંગે વિચારણા કરી ચૂક્યા છીએ 7 વિશેષણો દ્વારા। અર્યંતના 7 વિશેષણ, સિદ્ધના 7 વિશેષણ અને ગઈકાલે આપણે સાધુ એના પણ 3 વિશેષણો વિચાર્યા હતા। બોલો કોઈ પણ એકાદ વિશેષણ વાળા થકી આંગળી વિશે કરી પહેલા ભાઈઓમાંથી ઉપર બેઠેલામાંથી બોલો કોઈ પણ સાધુ ભગવાન કેવા? અને 7 વિશેષણો આપણે ગઈકાલે વિચાર્યા હતા। એમાંથી કોઈ પણ એક બોલો। ચેતનભાઈ શું નામ? ચેતનભાઈ બોલો, મણીલાલભાઈ બોલો, પ્રવીણભાઈ બોલો, પ્રેમજીભાઈ બોલો, હસમુખભાઈ। 7 વિશેષણોમાંથી કોઈ એકાદ વિશેષણ તો બોલો બોલો ભાઈ। આ બાજુથી પાપ વ્યાપારોથી સાવધ્ય વ્યાપારોથી વિરામ પામેલા સાવધ્ય જોગ વિરયા। પછી પ્રશાંત અને ગંભીર આશયવાળા। પછી 5 પ્રકારના આચાર, જ્ઞાનાચાર વગેરેના જાણનારા અને પાડનારા। પછી પરોવયાર નિરયા, એનો શું અર્થ થાય? હવે એમ કરજો, હું મૂળ બોલીશ પ્રાકૃતમાં, એના આધારે થોડો તો ખ્યાલ તમને આવશે કે નહીં આવે? હું છું તમે નહીં બોલતા, ઉપરવાળા ભાઈઓ ખાસ બોલજો પહેલા। પરોવયાર નિરયા એનો શું અર્થ કર્યો પ્રેમજીભાઈ? પરોવયાર એટલે પરોપકાર, એમાં નિરયા, નિરત એટલે તત્પર, હંમેશા પરોપકાર કરવામાં તત્પર હોય, ભાવ પરોપકાર મુખ્યત્વે। પછી જાણ જયણ સંગયા, પ્રેમજીભાઈ બોલો, જાણ ધ્યાન અને બીજું અજ્જયન એટલે અધ્યયન, સ્વાધ્યાય। 5 પ્રકારનું સ્વાધ્યાય અને ધર્મ ધ્યાન, અને પહેલું સંગણ હોય તો શુક્લ ધ્યાન હોઈ શકે, એનાથી યુક્ત હોય। અને વિશુદ્ધમાણ ભાવા, વિશુદ્ધમાણ આપણે બોલો, વિશુદ્ધમાન ભાવવાળા, જેના અંતરના ભાવ એટલે પરિણામ ઉત્તરોત્તર વધુ ને વધુ વિશુદ્ધ એટલે નિર્મલતર બનતા જાય, આવા સાધુ ભગવંતો। હજી એક બાકી છે, કયું? મૂળ બોલો, મૂળ પરુમાઈ નિદંસણા, પરુમાઈ નિદંસણા, વહેલો પહેલો બોલો। વાહ, સરસ, ધન્યવાદ। જો મોટી ઉંમરવાળા છે પણ બરાબર મહેનત કરે છે। પવુમ, પવુમ એટલે પદ્મ, અને પદ્મ એટલે કમળ। આઈ એટલે માપ, આઈ એટલે આદિ એટલે વગેરે, કમળ વગેરેની ઉપમા ને યોગ્ય। તો વગેરેથી શું લેવાનું? કમળની ઉપમા। પછી બીજી 2-3 ઉપમા ગઈકાલે કઈ હતી? એક તો નદીની ઉપમા, પછી સાગરની ઉપમા, પછી સૂર્ય ચંદ્ર, આવી ઉત્તમ ઉપમાઓને જેમનું જીવન ખરેખર લાયક છે એવા સાધુ ભગવંતો
એનું શરણું ક્યાં સુધી સ્વીકારવાનું છે? યાવ જીવ. અને પાછું એટલે જીવ છે નીકળતો હોય તે વખતે યાદ કરી લેવાનું ખાલી. તો દરરોજ ત્રિકાળ. અને જ્યારે ચિત્તમાં સંકલેશ હોય ત્યારે વારંવાર. તમને એવું કોઈ શાસ્ત્રીય દૃષ્ટાંત ખ્યાલમાં છે કે જેણે ભયંકર પાપો કર્યા હતા, પશ્ચાતાપ થયો અને જંગલમાં જઈને સાધુ ભગવંતના ચરણ પકડી ચરણનું શરણ લીધું અને પછી મોક્ષગામી બની ગયા છે? ભયંકર પાપો કર્યા હતા. હા, વાલ્મીકી લૂંટારો. ભલે એ હિન્દુઓમાં આવે છે, આપણામાં નથી દૃષ્ટાંત. જૈન શાસનનું દૃષ્ટાંત બોલો. એટલે ભયંકર પાપો કર્યા હતા. પહેલા આ લોકોને ચાન્સ આપો. બોલો. હા, કયો છો? રોહિણીએ છો. ભલે એને ચોરી મુખ્યત્વે ખૂબ કરી હતી, બરોબર. અને પછી ભગવાનના શબ્દો કાનમાં પડ્યા, કાનમાં આંગળી નાખીને નાસ્તો હતો, છતાં કાંટો વાગ્યો. એ કાંટો કાઢવા માટે આંગળી બહાર કાઢી અને 4 શબ્દો ભગવાનના કાનમાં પડી ગયા. એનાથી જીવન બચી ગયું. પરિણામે પરમાત્માનું શરણ સ્વીકાર્યું. બરાબર. એ તો હરિયંત્રનું શરણ સ્વીકાર્યું. આપણે સાધુનું શરણ ચાલે છે ભાઈ. બોલો, એવું કંઈ દૃષ્ટાંત ખ્યાલમાં હોય તો બોલો. હા, અર્જુન મારી. ભલે. પછી ચિલાતી પુત્ર. હા, એને પણ ખૂન કરીને હાથમાં શ્મશાનનું માથું લઈને ભાગતો હતો અને મારા સાહેબ મળી ગયા જંગાચરણ મુનિ. એ મહારાજ જો કે શરણો તો એકંદરે સીધું સ્વીકાર્યું. ધર્મ શું છે બતાવો, ધર્મ શું છે? નહીં તો હમણાં તમારું ડોકું ઉડાડી દઈશ. ધમકી આપી મહારાજને પણ પહેલાં તો. પણ મહારાજે જ્યારે 3 શબ્દો કહ્યા ને આકાશમાં ઉડી ગયા ને ત્યારે શક્તિ, આટલી શક્તિ એમનામાં છે તો જરૂર એમણે કહેલા 3 શબ્દો બહુ માર્મિક હશે. ક્યાં 3 શબ્દો હતા ખબર છે? ખબર? કલ્યાણીભાઈ બોલો, તમને તો ખબર હોવી જોઈએ, તમે તો ઘણો સત્સંગ કરો છો. 4 મહિના ચોમાસાના. બોલો. હા, પ્રવીણભાઈને ખ્યાલ છે? પ્રવીણજીભાઈને ખ્યાલ છે? પહેલો છે, પહેલો કહું છું, એક કહું છું, બાકીના 2 યાદ હોય. ઉપસમ. પહેલો શબ્દ હતો ઉપસમ. બીજો શબ્દ કયો હતો? વિવેક. અને ત્રીજો હતો સંવર. ઉપસમ, વિવેક અને સંવર. હવે તો પાછળ બરાબર સંભળાય છે ને? સંભળાય છે પણ સમજાય છે કે ખાલી અવાજ આવે છે? સંભળાય અવાજ આવે પણ શું બોલાય છે એ સમજાવવું જોઈએ છે. બરોબર. આમાં અમૃતમાં સમાન બાન રૂપે સમજાવવું જોઈએ છે. લગભગ તો હવે મારા ખ્યાલ મુજબ સુધારો થઈ ગયો છે, એટલે હવે સમજાવવું જોઈએ. છતાં અહીંયા ખુલ્લું છે એટલે અવાજ ફેલાતો હોય તો તમે કહેતા હો તો કદાચ અંદર રાખી લઈએ. હા, હાલથી જોજો સમજાય છે? ભલે. તો ઉપસમ, વિવેક અને સંબર, આ 3 શબ્દોનો ભાવાર્થ ચિંતન કરતા 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 ત્યાં ધ્યાનસ્થ થઈ ગયા. ઓલું તલવાર ફેંકી લીધી, ઓલું માથું ફેંકી લીધું અને ધ્યાનમાં ઊભા રહી ગયા. અને લોહીથી શરીર ખડાયેલું હતું. જંગલી કીડીઓ શરીરને એકદમ વિંધી નાખે છે પગને, તો એ પણ ક્ષમતા રાખે છે. 2 દિવસમાં આયુષ્ય પૂરું કરી અને પ્રાય ઉપરના દેવલોકમાં જાય છે. પણ પછી મોક્ષગામી આગળ જતા બની જાય છે. તો ચિલાતી પુત્ર. ચલો, એ સિવાય રીસર મહારાજે જાણે પગ પકડી લીધા અને પોતાના દુષ્કૃત્યની ભયંકર જોરદાર ગરવા કરવા લાગી ગયો. મારા સાહેબ, મને બચાવો, હું ભયંકર પાપી છું, હું ખૂની છું, લૂંટારો છું, બાપુ છું. અર્જુનવાળીની વાત આવી ગઈ. એકી સાથે જેણે 4 મહાહત્યાઓ કરી હતી. દ્રઢ પ્રહારી. હા, ગૌ હત્યા, ગર્ભ હત્યા, સ્ત્રી હત્યા અને બ્રહ્મ હત્યા કરી હતી. બીજી ઘણી હત્યાઓને લૂંટફાટ કરી હતી. અને પછી જ્યારે અનાથ બની ગયેલા પેલા બાળકોને રડવાનો અવાજ સાંભળીને પીગળી ગયું, રડે, પશ્ચાતાપ થયો, ઠોઠ મૂકે છે જંગલમાં. અને કુદરતી મુનિરાજ ધ્યાનમાં હતા, એના પગ પકડી લે છે કે મહારાજ મને બચાવી. જરૂરી નથી કે સાધુ શરણમ પવજ્જામિ એમ બોલીએ તો સાધુનું શરણ સ્વીકારે, એવું નથી. હૃદયમાં સમર્પણ ભાવ જોઈએ. એ રીતે એમણે પછી મારા સાહેબે ઉપદેશ સાંભળ્યો, આશ્વાસન આપ્યું અને કર્મક્ષય કરવા માટે ચારિત્ર સ્વીકાર્યું. જે નગરમાં બહુ લૂંટફાટ કરી હતી એ જ નગરના 4 દરવાજે 1.5 મહિનો ધ્યાન દશામાં ઊભા રહે છે. આવતા જતા લોકો શરૂઆતમાં ખૂબ ઉત્સર્ગો કરે છે, ત્યાં ક્ષમતા રાખે છે. પછી લોકોને ખ્યાલ આવ્યો કે હવે એને પશ્ચાતાપ થયો છે, પહેલાં જેવું નથી રહ્યું. એટલે લોકો પછી એની પૂરી ભક્તિ કરવા લાગ્યા. ભક્તિ કરશે તો મારા કર્મ નહીં ખપે, એટલે કર્મ ખપાવવા માટે વળી બીજા દરવાજે જાય છે, ત્યાં લોકો ઉત્સર્ગ કરે છે ભયંકર. એને ક્ષમતાથી સહન કરે છે.
વળી લોકો ત્યાં લોકો શાંત થઈ ગયા. તો વળી કર્મ ખપાવા ત્રીજા દરવાજે, એમ ચારેય દરવાજે દોઢ મહિનો રહે છે. લોકો અનેક પ્રકારના ઉપસર્ગો કરે છે અને સરળતાથી સહન કરતા 6 જ મહિનામાં જીવન જ્ઞાન પામીને મોક્ષને પણ પામી ગયા. સાધુનું શરણ કેવું કામ કરે છે. હજી એક આત્મા આપઘાત કરવા તૈયાર થયેલો, એકદમ કંટાળી, જીવનથી કંટાળી ગયો અને પર્વત ઉપરથી પડી નીચે જંપાપાત કરી અને જીવનનો અંત આણી દેવા માટે તૈયાર થયો હતો. ત્યાં થોડેક ઝાડ નીચે ધ્યાનમાં રહેલા સાધુ ભગવાન એને ખ્યાલ આવ્યો અને એને અટકાવ્યો, પોતાની પાસે બોલાવ્યો, એને આશ્વાસન અને માર્ગદર્શન આપ્યું અને ચારિત્ર અંગીકાર કરે છે. બોલો, ખ્યાલ આવે છે? શાબાશ. ફરીથી બોલો મોટેથી. બધાએ સાંભળ્યું? ઓર એકવાર બોલ જોરથી. નંદી શેણ મહામુનિ કહો. મુનિની પણ મહામુનિ, બરોબર ને? કારણ કે શરીર બેડોળ હતું, મા બાપ નાની ઉંમરમાં ગુજરી ગયેલા, મામાને ત્યાં ઉછરેલા, એની 7 દીકરીઓ, બધાએ પણ નનીઓ ભણી લીધો. આવા કુબડાને કોણ પકડે? આપઘાત કરીને મરી જઈશું, પણ આને તો નહીં કરીએ. પછી પોતે આપઘાત કરવા માટે પર્વત ઉપર ચડ્યો હતો, નીચે પડીને મરી જવા માટે. ત્યાં રહેલા મુનિવરે ધ્યાન ગયું, એને બોલાવી સાચી સમજણ આપી અને એણે પણ કર્મક્ષય કરવા માટે ચારિત્ર લીધો અને સાથે શું પ્રતિજ્ઞા લીધી? જિંદગીભર માટે છઠ્ઠના પારણે આંબીલ, ખાલી આંબીલ નહીં, છઠ્ઠ પારણે આંબીલ. અને આંબીલ પણ ક્યારે કરવાનું? ભૈયાવત. જ્યાં પોતે રહેલા હોય ગામ કે નગરમાં, જે પણ બીમાર સાધુ ભગવંત હોય એની સેવા ભક્તિ વૈયાવત કર્યા પછી જ આંબીલ કરવું. અને લાંબુ આયુષ્ય હતું, વર્ષ પર્યંત આ પ્રતિજ્ઞાનું અણિશુદ્ધ પાલન કર્યું. ઇન્દ્ર મહારાજે અનુમોદના કરી, પરીક્ષા કરવા મિથ્યાદૃષ્ટિદેવ આવે છે અને સાધુનું રૂપ વિપોઈને ભયંકર એને પહેલાં તો કઠોર શબ્દો સંભળાવે છે, બરોબર? અને બીજા સાધુ જેને ઝાડા ઉલટી થઈ ગયા હતા, આ તો દેવ માયા હતી, અનેક રીતે એને પરેશાન કરે છે. તોય પણ જરાય નેગેટિવ વિચારતા નથી. એમ જ વિચારે છે કેવો કમનસીબ કે આ મહાત્માને સાટા કમાડી શકતો નથી, બરોબર? આ હિન્દીશેણ મહામુનિ. તો આવા કેટલાય દ્રષ્ટાંતો છે કે જેમણે પણ દુઃખમાં એક સાધુ ભગવંતનું શરણું સ્વીકાર્યું તો એ આત્મા તરી ગયા છે, બરોબર? તો સાધુ આપણા પણ ગામનગરમાં જે પણ સાધુ કે સાધુજી ભગવંત હોય, ચોમાસામાં હોય, શેષકાળમાં હોય, તો એમનો સત્સંગ કરવો જોઈએ, એમના મુખ્ય જેની વાણી શ્રવણ કરવી જોઈએ. અને દરેક પ્રકારે વિનય, વંદન, દર્શન, વૈયાવજ, ભક્તિ, સુપાત્ર દાન વગેરે કરવા દ્વારા સાધુ પદનું શરણ એને મજબૂત બનાવવું જોઈએ, બરાબર? ચાલો આગળ વધીએ. આજે ચોથા નંબરમાં કોનું શરણ? જે કલ્યાણજીભાઈ 4 શરણ: હરિયંત, સિદ્ધ, સાધુ અને ધર્મ. પણ એમાં થોડું હજી એડ કરવું પડશે, જોડવું પડશે. ભલે સુધર્મ અથવા કેવલી પ્રજ્ઞપ્ત. કેવલી પન્નત્તમ ધમ્મમ શરણમ પ્રવજ્જામિ. આવા શબ્દો આવે છે ને 47 શરણમાં. કેવલી પન્નત્તમ ધમ્મમ, કેવલી પ્રરૂપિત ધર્મ, બરોબર? દુનિયામાં ધર્મ તો ઘણા છે, ધર્મ સંપ્રદાયો છે. એકચ્યુઅલી ધર્મ તો હકીકતમાં એક હોઈ શકે, પણ ધર્મ સંપ્રદાય એ લગભગ 700 એટલા કહેવાય છે. કેવલી ભગવાન સર્વજ્ઞ અને વિતરાગ પરમાત્મા. પછી નામ ગમે તે ભલે હોય, પણ હોવા કેવા જોઈએ? વિતરાગ અને સર્વજ્ઞ એવા કેવલી ભગવાન દ્વારા પ્રજ્ઞપ્ત એટલે પ્રકૃષ્ટપણે જ્ઞપ્ત એટલે જાણેલો, અને એ કેવલ દર્શન દ્વારા જોયેલો, પછી વાણી ઉપદેશ દ્વારા પ્રરૂપેલો એવો જે ધર્મ એટલે સર્વાંગ સંપૂર્ણ હોય. એના આચરનારાઓમાં ખામી હોઈ શકે, ધર્મ ક્યારે અશુદ્ધ ન હોય, બરોબર? ધર્મ તો સંપૂર્ણ શુદ્ધ જ હોય, પણ એના આચરનારાઓ આપણે બધા જીવો આપણે છદમસ્ત છીએ, કર્મોથી ને દોષોથી ઘેરાયેલા છીએ, એટલે આપણામાં ખામી હોઈ શકે. ધર્મ કરનાર જીવો એમાં કચાશ કે ત્રુટિ હોઈ શકે, પણ મૂળ જે પ્રવૃત્તિ, કેવલી પ્રવૃત્તિ ધર્મ છે એ તો સંપૂર્ણપણે શુદ્ધ છે. તો હવે આ ધર્મના પણ 7 વિશેષણો, એમાંનો એક વિશેષણ તો હમણાં આપણે જે કહ્યું કેવલી પ્રજ્ઞ, કેવલી પન્નત્તો ધમ્મો જાવ જીવન મે ભગવં શરણમ. કેવલી પ્રરૂપિત કે પ્રજ્ઞપ્ત એવો જે ધર્મ એ મને જિંદગીભર માટે શરણરૂપ હો. પણ આગળ 6 વિશેષણો કયા કયા મૂક્યા? સૌથી પહેલો ધર્મનો વિશેષણ સુરા, સુર, મણમ, કુયો. એમાં 4 શબ્દો છે. સુર, બીજો શબ્દ છે અસુર, ત્રીજો છે મણવ અને ચોથો છે કુયો. આ પ્રાકૃત ભાષા. અને સંસ્કૃતમાં શું થાય? સુર, અસુર, મનુજ, પૂજિત. સુર એટલે સંગીતના 7 સુર નહીં, સુર એટલે સુરવીર નહીં, રસ્વ શું છે? દીર્ઘ, સુરવીરમાં દીર્ઘ હોય, સુ નાનો છે. તો સુર એટલે દેવતા,
શું એટલે સુંદર રીતે, સારી રીતે, રાજે શોભે દીપે, એવું જેનું સ્વરૂપ હોય. સુર એટલે દેવતા, એમાં બે લઈ લેવાના, વૈમાનિક દેવો અને બીજા જ્યોતિષી દેવ. સુર શબ્દથી આ બે લેવાના. અને અસુર શબ્દથી નીચેના બે, કયા બે છે નીચે? ભવનપતિ 10 પ્રકારના અને વેંતર વાણયંત્ર 8 પ્રકારના. આ બધા અસુર શક્તિને લેવાના. ટૂંકમાં ચારેય નિકાયના દેવતાઓ, વૈમાનિક, જ્યોતિષી, ભવનપતિ, વેંતર, આ ચારેય નિકાયના દેવતાઓ. અને એ દેવતાઓના પણ સ્વામી એવા 64 ઇન્દ્રો અને સાથે સાથે મનુજ એટલે મનુષ્ય, બરોબર. દેવો, દાનવો કે દેવેન્દ્રો, દાનવેન્દ્રો, મનુષ્યોમાં નરેન્દ્રો, પછી વાસુદેવ પણ હોય, પ્રતિવાસુદેવ પણ હોય, ચક્રવર્તી પણ હોય. આ બધા દ્વારા એ કેવલી ધર્મ પૂજિત છે. આ દુનિયામાં જે ટોચ કક્ષાના ઘણા દેવતા, ઇન્દ્રો, ચક્રવર્તીઓ, વાસુદેવો, બલદેવો, મોટા મોટા રાજા મહારાજાઓ, મંત્રીશ્વરો, નગર શ્રેષ્ઠીઓ વગેરે આવા ગણમાન્ય જે કહેવાય વ્યક્તિઓ મહાન, એ પણ જેની પૂજા કરે એટલે જેનું પાલન કરે, જેનો આદર અને બહુમાન કરે. એટલું જ નહીં, જે આ ધર્મને સારી રીતે પાડવા તૈયાર થયો હોય ને એને રાજા મહારાજાઓ એનું બહુમાન કરે. જો હવે આ બેઠા છે 2 જણા, બરોબર. આજે 18 તારીખ, 21 તારીખ આવશે એટલે ગચ્છાધિપતિ શ્રી નિશ્રામાં અનેક મુંબઈ અને રાજસ્થાન વગેરેના સંઘો અને એના અગ્રણીઓ અને બીજા પણ અનેક લોકો એટલા બધા ભેગા થયા છે. અને એમની હાજરીમાં એનું બહુમાન કરવામાં, દીક્ષાનું મુહૂર્ત આપવામાં ગચ્છાધિપતિ આપશે. પછી એનું ત્યાંના લોકો સંઘો બહુમાન વગેરે પણ કરશે. તો શેના કારણે? તો કે આ જે કેવલી પ્રરૂપિત ધર્મ એને વિશેષ પ્રકારે સ્વીકારવા માટે તૈયાર થયા છે, બરોબર. સર્વ સંઘનો પરિત્યાગ કરી, સંઘ એટલે અહીંયા ચતુર્વી સંઘ નહીં લેવાનો, ઘરનો ઘર નથી, અહીંયા ગણપતિ કે ગૌતમ સ્વામીનો ઘર છે સંઘ. તો સંઘ એટલે આસક્તિ, મમતા, માતા પિતા ભાઈ વગેરે બધાનો સંઘ છોડી અને ચારિત્ર ધર્મ અંગીકાર કરવાના છે. તો માટે અનેક સંઘોના પ્રમુખ, અખિલ ભારત અચલ વૈ સંઘના પ્રમુખ મંત્રી વગેરે એવા જે ગણમાન્ય વ્યક્તિઓ કહેવાય એ પણ બહુમાન કરે. દેવા હિતમ નમમ સંતિ જસ ધમ્મે સયામણો. રસોઈ કાળી સૂત્રની પહેલી અધ્યાયમાં શું કહ્યું? દેવતાઓ પણ તેને નમસ્કાર કરે છે. કોને? જસ ધમ્મે સયામણો, જેનું ધર્મમાં સદા મન હોય. તમારું મન સદા ન રહી શકે, એની માટે સર્વ સંઘનો પરિત્યાગ કરી 24 કલાક દળમાં આરાધના થઈ શકે. તમે સંસારની અનેક પ્રકારની જવાબદારીઓ ઘેરાયેલા હો એટલે ઈચ્છો તો 24 કલાક લગ્ન કરી શકો, 2-4 કલાક કરી શકો ખરા. તો દેવતાઓ પણ દેવોથી પણ પૂજિત. ધર્મની પૂજા એટલે શું? ધર્મ આચરનારાઓની પૂજા. પૂજા એટલે ખાલી ચંદનથી તિલક કરવું એ પૂજા નહીં, બહુમાન, આદર, બરોબર. સહાય કરવું, વિઘ્નોને દૂર કરવા, આ બધી પ્રકારે આ ધર્મની પૂજા કહેવાય. તો દેવેન્દ્રો, દેવતાઓ, અસુદાનવો અને મનુષ્યો દ્વારા પૂજાયેલો એવો આ ધર્મ છે. અને આ વિશિષ્ટ વ્યક્તિઓ ક્યારે પૂજે? જેમાં કંઈક વિશેષતા જોઈએ ત્યારે પૂજે ને. કેમ? કોઈ ચાલુ બીજા કોઈ માણસની પૂજા થતી નથી ને. ગુણવાન વ્યક્તિ હોય, ધર્મિષ્ઠ વ્યક્તિ હોય, એને બધા આદર અને બહુમાનની દ્રષ્ટિથી જુએ કે સાહેબ અમારા ઘરે મોકલાવજો રિક્ષા, અમારા ઘરે પગલાં કરે, અમારા ઘરે લાભ આપવા વગેરે. અત્યારથી બહુમાન શરૂ થઈ ગયો. હજી તો ચારિત્ર ધર્મ તો અંગીકાર કરશે ત્યારે, હજી મુહૂર્ત પણ નીકળ્યું હતી, પણ ખબર ખાલી પડી કે નજીકના ભવિષ્યમાં મુહૂર્ત નીકળશે, ચારિત્ર અંગીકાર કરશે. તો અત્યારથી લોકો આદરની બહુમાનની દ્રષ્ટિથી જોતા થઈ ગયા ને. આ પ્રભાવ કોનો છે? ધર્મનો. કેવલી પ્રવૃત્તિ ધર્મનો આ પ્રભાવ છે કે જે આ ધર્મને સ્વીકારવા તૈયાર થાય એને પણ લોકો આદર બહુમાનની દ્રષ્ટિથી જુએ, એને પણ તિલક વગેરે કરીને એનું બહુમાન કરે, પૂજન કરે. તો આવો મહાન ધર્મ છે ભાઈ. ધારો કે બધા ડૉક્ટર હોય, વ્યવહારમાં જે મોટા ગણાતા હોય ને, ડૉક્ટર ને, એન્જિનિયર ને, વકીલ ને, જજ, ન્યાયાધીશ ને, સુપ્રીમ કોર્ટના જજ ને, એવા લોકો જ્યારે આવે ને ધર્મમાં પ્રવચન સાંભળવા માટે, સત્સંગ કરવા માટે, ત્યારે જોનારા બધાને આવા વિશિષ્ટ લોકો પણ અમારા શેખ પાસે આવે છે તો નક્કી એમનામાં ઘણા ગુણો છે. ત્યારે આ સરસ્વતી લબ્ધ પ્રસાદ આચાર્ય ભગવાન કોણ? રત્ન સુંદર સુરીછજી મહારાજ સાહેબ 4 વર્ષ દિલ્હીમાં એમના ગચ્છાધિપતિ જય ગોસ્વામી આચાર્ય ભગવંતની આજ્ઞાથી રહ્યા. કારણ કે આખા દેશની ચાવી રૂપ લોકો ત્યાં છે બધા. એ લોકો જે નિર્ણય કરે એ પ્રમાણે આખા દેશને ફરજિયાત ચાલવું પડે. તો ઘણું વધારા કરવાની જરૂર છે કાયદા કાનૂનમાં. એની માટે તો એ કાયદા કાનૂન ઘડતા હોય જે લોકોની, તો એમને પ્રતિબદ્ધ પાડવા જોઈએ. કારણ કે યથા રાજા તથા પ્રજા.
સરકાર કે મંત્રીઓ જે રીતે વર્તે અથવા કાયદા ઘડે એ પ્રમાણે દેશ પ્રજાને ચાલવું પડે. તો એના માટે 4 વર્ષ લાગડ ચોમાસા દિલ્હીમાં એમણે કર્યા. અનેક મિનિસ્ટરો વગેરે બધા લોકસભાના સ્પીકર વગેરે હોય, મંત્રીઓ હોય, વડાપ્રધાન હોય, એ બધા પણ એમને મળવા માટે આવતા અને સુંદર રીતે એમને એવું માર્ગદર્શન આપતા અને કેટલાક કાયદાઓમાં એ સુધારાઓ પણ કરાવી શક્યા છે. એ તો આખા દેશમાં પહેલું શું કે બાળકોને સેક્સનું એજ્યુકેશન આપવાની વાતો ચાલતી હતી, એના માટે કાયદા પસાર કરવાના હતા અને મિનિસ્ટરોને સમજાવી કરી, બધી શિક્ષણ મંત્રી હોય કે બીજા કાયદા મંત્રી વગેરે હોય એને સમજાવી અને એમણે અટકાવ્યું. કેટલો મોટો લાભ થયો. ઘણી ઠેકાણે કતલખાનો નવાનમાં ખુલવાના હતા, એમણે પણ સમજાવી કરીને અટકાવ્યા. એ રીતે જ્યારે વિશિષ્ટ કોઈ પણ વડાપ્રધાન, મુખ્યપ્રધાન, MLA, ખાલી MLA બી આવે તો તમે લોકો કેવા અધર થઈ જાઓ, થઈ જાઓ એનું બહુમાન કરો, માન સાચો, જેથી કરીને આપણને કટોકટીમાં કામ આવે. આપણે કોઈ કામ કરાવવું હોય તો આપણને હેલ્પફુલ થાય. એ માટે મુખ્ય બધા નહીં, સામાન્ય કોઈ મિનિસ્ટર, એકાદ કોઈ પણ ચીજનો મિનિસ્ટર હોય અથવા મિનિસ્ટરની હાથ નીચે કામ કરતો હોય ભલે, તો એ પણ આવી સરકારી કોઈ પણ વ્યક્તિ આવે એટલે બધા લોકો એને આદર બહુમાન આપે. એમાં ગુણ છે એટલા માટે ક્ષમતા છે એની પાસે. એટલે આપણે કંઈ પણ સારું કામ કરાવવું હશે તો એની સાહેબ અને એવા લોકો જો એ વ્યાખ્યાન વગેરે સાંભળવા માટે આવતા થાય તો દેરાસરમાં આવતા, ભગવાનની પૂજા કરતા થાય તો ડૉક્ટર કે એન્જિનિયર કે વકીલ શું થાય, બીજા અનેક લોકોને પ્રેરણા મળે કે આવા લોકો પણ ભગવાનની પૂજા સેવા ભક્તિ કરે છે, જીનવાનું શ્રવણ કરે છે, તપસ્યા ઉપવાસ આંબિલ કરે હો તો આપણે પણ કરીએ. એ દૃષ્ટિએ પણ ખરેખર આવા વિશિષ્ટ લોકોએ ધર્મનું આચરણ કરવું જોઈએ. જ્યારે શાલીભદ્ર 32 પત્નીઓને 7 માળની હવેલીને 99 દેવતાઈ પેટીઓ રોજની આ બધું છોડીને રિક્ષા લેવા તૈયાર થાય છે ત્યારે મગધ સમ્રાટ કોણ, મહારાજ શ્રેણી મહારાજા એને હાથીની અંબાડી પર બેસાડી પોતે એની પાછળ, રાજા પોતે પાછળ બેસે અને રાજા એના માથા ઉપર છત્ર ધારણ કરીને આખા નગરમાં આ રીતે શોભાયાત્રા નીકળે છે. બરોબર. તો આ પણ બહુમાન છે ચારિત્ર ધર્મનું. ભગવાને પ્રરૂપેલો જે કેવલી પ્રરૂપી જે ધર્મ એનું આ રીતે રાજા મહારાજાઓ પણ બહુમાન કરે, ચક્રવર્તી વગેરે પણ બહુમાન કરે, દેવતાઓને યાવત ઇન્દ્ર સુદ્ધા પણ બહુમાન કરે. ઉપાધ્યાસી દેવચંદ્રજી મહારાજ ચોમાસામાં જ્ઞાનશાર ઉપર પ્રવચનો આપતા હતા. એ સાંભળવા માટે ગુપ્ત વિશે કોણ આવતા હતા ખબર છે? ખુદ સૌધર્મેન્દ્ર, પ્રથમ વૈમાનિક દેવલોકના ઇન્દ્ર સૌધર્મેન્દ્ર 4 મહિના સુધી બ્રાહ્મણનું રૂપ લઈ કરીને જીન વાણી શ્રવણ કરવા માટે આવતા હતા. બરોબર. આ રીતે દેવેન્દ્રો વગેરે પણ બહુમાન કરે છે કેવલી પ્રવૃત્તિ ધર્મનું. એવો આ ધર્મ છે. એ સુર અસુર અને મનુષ્યોથી પૂજિત. બરોબર. અભયકુમાર જેવા મંત્રીશ્વરો એ પણ જે ધર્મ, ચારિત્ર ધર્મને સ્વીકારવા માટે તત્પર હતા. પિતા રાજા શ્રેણીકે ઘણું કહ્યું કે બેટા હવે તું રાજ્ય સંભાળી લે. પિતાજી રાજેશ્વરી છો, નરકેશ્વરી ટાંક્યા, મારે તો દીક્ષા લેવી છે. વળી થોડા દિવસ વળી વાત મૂકી એક બીજા પ્રકારે. ત્યારે છેવટે શ્રેણીક રાજા સમ્યક દ્રષ્ટિ હતા, સીધી રીતે તો ના પાડી શકે એટલે એમને યુક્તિશ કાઢી અને શું કહ્યું કે જે દિવસે હું ગુસ્સામાં તને કહું કે જા હવે મોઢું ન બતાવતો ત્યારે તને છૂટ. અને એવો મોકો એ સાધી લીધો અભયકુમારે અને આખરે ચારિત્ર લીધું. આવા મંત્રીશ્વરો, ઉદયન વગેરે રાજાઓ એ પણ ચારિત્ર, અને સંતકુમાર જેવા ચક્રવર્તી વગેરે એ પણ જે ચારિત્ર ધર્મને સ્વીકારે છે. તો આવો આ મહાનતમ ધર્મ છે. દેવેન્દ્રો, ડાયનવેન્દ્રો, નરેન્દ્રો, મંત્રીશ્વરો, નગર શ્રેષ્ઠીઓ વગેરે દ્વારા પૂજિત છે. પછી બીજું વિશેષણ સુરાસુરમણો પૂજ્યો. જો ને હમણાં ભૂતકાળ દાખલા વર્તમાન કાળમાં ઓલા કયા અબજોપતિ દીક્ષા લીધી, ભંવરલાલ નામ શું પડી ખ્યાલ છે? પછી નામ એમણે મારે ખ્યાલ દીક્ષા પછી માસિક સમણ કરી લીધું. પાછળી વયમાં દીક્ષા લીધી, અરબોપતિ હતા અને દીક્ષા લીધી બધું છોડીને અને માસક્ષમ જેવી તપસ્યા પણ કરી લીધી. એવી રીતે રાજસ્થાનમાં શાલીભદ્ર મુનિ એ પણ સજોડી દીક્ષા લીધી, એ પણ અરબોપતિ હતા અને અત્યારે 8મના પાને 8 વગેરે તપસ્યા કરે છે. મોટી ભાગે ભંગમાં રહે, આતાપના લે, ઉનાળા વગેરેમાં પણ. તો આવી રીતે અરબોપતિ, ખરબોપતિ, ઉદ્યોગપતિઓ પણ આજે પણ ગ્રેજ્યુએટ થયેલા એન્જિનિયર હોય, ડૉક્ટર હોય એવા તમારો અમેરિકામાં પૈસાની જેને વિલનશીલ હોય એ પણ અહીંયા આવી કરીને દીક્ષા લે છે. કોઈક તો મરાઠી કે જૈન એ પણ બધું છોડીને ચારિત્ર વિકાર કરે છે.
અને કોકને આપણે ત્યાં ચંદ્રચમાં હમણાં સાધુજી ભગવાન સત્યગુણાસિંહજી એ શું હતા કંપની સેક્રેટરી શું કહેવાય CS કંપની સેક્રેટરી અને સાથે CA પણ હતા. દર મહિને લાખથી પણ વધારે રૂપિયાનું પેકેજ એટલો પગાર વગેરે હતો, છતાં પણ સાપ જેમ કાંચરી ઉતારીને ચાલતો થઈ જાય એવી રીતે પોતાની બહેનપણીની દીક્ષાનું મુહૂર્ત નીકળ્યું. પોતાના પપ્પાને કહેવાનું કર્યું કચ્છમાં હતા, પપ્પા મારું પણ મુહૂર્ત કઢાવી લો. સાથે દીક્ષા લીધી અને આજે ઊંચું જોરદાર એવું આત્મ સાધનામાં જીવન જીવે છે. જે આવી બધા બે મોય વખાણ કરે, સારા સારા વ્યક્તિઓ આવી કરીને પણ કહે છે મારા સાહેબ શું એના પ્રવચનો, શું એમનું જીવન છે. બસ પ્રવચન પત્યું તરત જઈ કરીને ખૂણામાં બેસી જાય, ભીત પાછી મોઢું કરીને બસ અંતર્મુખ સતત. તો આવા દાખલાઓ આજે પણ છે. ભણેલા હોશિયાર શ્રીમંતો જો સંસારમાં સુખ હોત તો શા માટે આ બધું છોડીને ચારિત્ર અંગીકાર કરે. એટલે સુરાસુર મનો પૂયો. પછી બીજું વિશેષણ છે મોહ તિમિરંસુ માલી. એમાં 3 શબ્દો છે અથવા 4 શબ્દો છે. મોહ, તિમિર, અંશુ અને માલી. માલી એટલે બગીચાવાળો માળી નહીં ભલા. અંશુનો અર્થ થાય કિરણ, સૂર્યનું કિરણ હોય ને, અંશુ એટલે કિરણ, રશ્મિ એટલે પણ કિરણ. એનાથી એની માલી કિરણોની માળાવાળો એટલે ઘણા બધા કિરણો, હજારો કિરણો જેમાં છે એવું અંશુ. માલી એટલે કોણ? સૂર્ય. સૂર્યની ઉપમા આપી ધર્મને. કેમ? જેને માટે સૂર્ય શું કરે? અંધકારને દૂર કરે. તિમિર, અંધકારમાં તિમિર શબ્દ છે. તમસોમાં ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. અને તિમિર એટલે અંધકાર. પણ કયો અંધકારને નાશ કરે છે? ધર્મ. મોહરૂપી અંધકાર. બરોબર? મોહ તિમિર અંશુ માલી. મોહરૂપી તિમિર એટલે અંધકાર, અને નાશ કરવા માટે આ કેવલી પ્રવૃત્તિ ધર્મ કેવો છે? સૂર્ય જેવો છે. હજી સૂર્ય પૂરો ઉગ્યો ન હોય, ઉગવાની તૈયારીમાં હોય, ફાટે પછી બીજું તો ભાંગ ફૂટે, અને આકાશ લાલીમાંથી છવાઈ જાય, અને અંધકાર આખા રાત્રિનો ઘનઘોર અંધકાર ભલે અમાવાસ્યાનો હોય શું થઈ જાય એમ ક્ષણવારમાં. એવી રીતે આ કેવલી પ્રવૃત્તિ ધર્મ જો જીવ અપનાવે સમજણપૂર્વક સમ્યક પ્રકારે તો પણ મોહનું અંધારું અનાદિકાળનું અનંત જન્મોનું મોહ એટલે અજ્ઞાન. જેનું અજ્ઞાન? ઇતિહાસનું અજ્ઞાન, ભૂગોળનું અજ્ઞાન, વિજ્ઞાનનું ગણિતનું શેનું અજ્ઞાન? પોતાની જાત વિશેનું અજ્ઞાન. હું કોણ છું એનું અનુભવ ન કર્યો ત્યાં સુધી અજ્ઞાની જ કહેવાય. બરોબર? શાસ્ત્રો દ્વારા ભલે આપણે ગમે એટલું જાણતા હોઈએ કે ભાઈ શરીર હું નથી, આત્મા છું, પણ જ્યાં સુધી એનો એક્સપિરિયન્સ ન લીધો હોય નિર્વિકલ્પ દ્વાર સાધના દ્વારા, ત્યાં સુધી અજ્ઞાની કહેવાય છે. અને આત્માને ઓળખી લઈને ભલે એને સહી કરતા પોતાનું નામ લખતા ન આવડતું હોય, અંગૂઠા છાપ હોય, તો એ પણ એક જ્ઞાની મહાપુરુષોને જ્ઞાની અને મહાજ્ઞાની કહેવા તૈયાર છે. ઘણા એવા દાખલા ભૂતકાળમાં છે, જૈનોમાં ઇતરોમાં પણ છે. કાગળ મસી છુઓ નહીં, કબીર પ્રાય કહે છે. ગમે તો કાગળને સાઈને હાથ નથી લડાડી, અને છતાં એના ભજનો વગેરે કેવા છે. એના ઉપર લોકો PhD કરે છે. આજે મીરાબાઈ પણ કંઈ જાજુ ભણેલા નહોતા, આત્માનો અનુભવ ભક્તિ દ્વારા કરી લીધો, તો આજે અનેક એના ભજનો ઉપર પણ અનેક લોકો PhD કરતા હોય છે. તો શું વાત છે આપણી? મોહ તિમિર અંશ, મોહ રૂપી અંધારું. આપણને અંધારું ખટકે છે. જરા વાર માટે ઓછીની લાઈટ ચાલી જાય રાતના, ચારે બે રાડ થઈ જાય. નહીં ઓછીની લાઈટ જાય રાતના એટલે રાડ સંભળાય જરા ક્ષણવાર માટે. બરોબર ને? ખબર પણ હોય કે ભાઈ દર શનિવારે કે રવિવારે કલા અમુક સમય લાઈટ કટ ઓફ થાય છે. કોઈ પણ તમે ટીવીની સિરિયલ જોતા હો, મનગમતી સિરિયલ કે વગેરે કે સમાચાર તમારા મનગમતા સાંભળતા હો, ઓછીની લાવી જાય, મનમાં ગુસ્સો આવી જાય. નહીં તો અંધારું આપણને કોઈને, આ અંધારું તો દ્રવ્ય અંધારું છે, બાહ્ય અંધારું છે. ભાઈ એમ થોડી વારમાં પાછું દૂર થવાનું છે, ખબર છે આપણને. નહીં હોય તો તમે આલા ઘરમાં શું ઇન્વેટર શકો છો, અહીં વસાવેલું છે, તો ઓલી લાઈટ જાય તો ઇન્વેટરથી પાછું તરફ પ્રકાશ ચાલુ થઈ જાય. એનો મતલબ અંધારું ગમતું નથી. જરાવાર માટે પણ અંધારું બેટરી હોય કે કેટલું સાધનો બધા હોય, એના કરતાં તો અનંત ઘણું ખતરનાક છે આ ભાવ અંધારું, અજ્ઞાન. પોતે કોણ છે, પોતે પોતાને ઓળખતો નથી, એના કરતાં દુનિયામાં મોટું આશ્ચર્ય કયું? આત્માની શંકા કરે, આત્મા પોતે આપ, શંકા નો કરનાર તો તે અચરીજ એહ અમા. અચરીજ એટલે આશ્ચર્ય, અમા એટલે માપી ન શકાય અનંત આશ્ચર્ય છે. એ પોતાને માટે શંકા કરે છે કે આત્મા છે. આત્મા પોતે તો આત્મા છે, શંકા શું કરે છે? શંકા નો કરનાર આત્મા પોતે પોતાના અસ્તિત્વ માટે કે હું છું કે નહીં, વેધર આઈ એમ ઓર નોટ,
પોતાના અસ્તિત્વ માટે આત્મા પોતે શંકા કરે છે. એના કરતાં બીજું મોટું આશ્ચર્ય કયું હોઈ શકે? તો શેને કારણે? આ અજ્ઞાન, પોતાના મૂળ સ્વરૂપનું અનુભવાત્મક જ્ઞાન નથી. શબ્દાત્મક જ્ઞાન ભલે હોય પણ એક્સપિરિયન્સ જોઈએ એ નથી, એટલે અંધારું છે. ગમે એટલી ડિગ્રીઓ ધરાવતો હોય, ગમે એટલી બધી બુદ્ધિશાળી હોય, ભલે સુપ્રીમ કોર્ટનો જજ કે દેશનો રાષ્ટ્રપતિ વડાપ્રધાન જેટલી ઊંચાઈએ પહોંચાયેલો હોય, પણ જેણે આત્માને જાણ્યો નથી, એણે કશું જાણ્યું નથી. જેણે એક આત્માને જાણ્યો, બીજું સહી અંગૂઠા છાપ ભલે હોય ને તો એ જ્ઞાની છે. એકમ જાણાઈ છે સર્વમ જાણાઈ. આચાર્ય સૂત્ર જે એકને જાણે છે એને બધું જાણ્યું. એકને કોણ? આત્માને જાણ્યું એટલે અનુભવ્યો. એને દુનિયા આ જગતમાં જાણવા આવ્યું કે બધું જાણી લીધું, અને આખી દુનિયાનું જ્ઞાન ધરાવતો હોય ભલે, પણ એને પોતાના આત્માને નથી જાણે અનુભવ્યો, એ અજ્ઞાની છે. ઘણું ફરક, જમીન આસમાનનો ફરક છે. તમે બોલો અમેરિકા જેવો દેશ છે કે નહીં? તમે જાણ્યો, તમે જોયો છે, ગયા છો, નથી ગયા ને તો એ માનો છો કે નહીં? આ તમારી જાણકારી કહેવાય. અને અનુભવ ક્યારે કહેવાય? ત્યાં જઈને જુઓ બધું, અને પછી કોઈ લાખ ઉતરકો કરે, દલીલો કરે કે ખરેખર ટાઢા પરના ગપ છે, અમેરિકા જેવું કાંઈ છે જ નહીં. બોલે વાસ્કોડી ગામા કોણે શોધ્યું? કોલંબસે અમેરિકા શોધ્યું કહેવાય છે. આ બધું ગપ છે. તો તમે માનશો? તમે નજરે જોઈ આવ્યા હો, પછી કોઈ ગમે એટલી દલીલો ઉતરકો કરે તોય પણ તમે એને ન માનો. જ્યાં સુધી અનુભવ્યો ન હોય પ્રત્યક્ષમાં, અને માત્ર લોકોની વાતો સાંભળી હોય, એમાં ક્યારેક શંકા પણ થઈ શકે. બરોબર? જો એક બ્રાહ્મણ હતો, એણે ક્યાંકથી ઘેટું કે બકરું એનું બચ્ચું ખરીદ્યું બીજા ગામમાંથી, લઈને પોતાના ગામ તરફ આવી રહ્યો છે. હવે વાર્તા ખ્યાલ આવે છે? તમે નાનપણમાં ચોપડીમાં ક્યાંક વાંચેલી હશે. રસ્તામાં કોણ મળી ગયા? 3 ઠગ મળી ગયા. દિલ્હીના ઠગો ખણાય ને, હા, એ લોકોએ આપસમાં મસલત કરી હતી કે આપણે ગમે તેમ કરીને હવે આ ઘેટું કે બકરું આપણે એને પડાવી લીધું. પણ બળજબરી નથી પડાવવો, ઝઘડો નથી કરવો, પણ એવું કંઈક યુક્તિ કરીએ કે ઓટોમેટિક મૂકીને હાલતો થઈ જાય. આવું નક્કી કરી 3 જણા થોડે અંતરે ગોઠવાઈ ગયા. હા, એને એક આવે છે, એટલે અરે આ બ્રાહ્મણ થઈને તું શું આ ઘેટા બકરાને કેમ પડે છે? એટલે આ લોકોને ખબર પડશે તો નાક વાત કરીને આવશે. હા, ન અડાય. અરે જા વિદ્યાર્થી લાગે છે તો છોકરું નહીં, કૂતરું કે છે. હતું ઘેટું, પણ કૂતરાને તે ભડકાયું. ભડકાયા કૂતરાને કેમ પડે છે? અથવા કૂતરો પડે તો જનરલી અપવિત્ર ગણાય. એટલે ખભે ઉચકે છે તો લોકો નાકબાર કરશે, તો એની વાતને હણકારી નહીં કે આપણે પાગલ લાગે છે. નિશ્ચય દેખા છે ઘેટું કે બકરું કોઈ કીધી કૂતરું, કારણ એની વાતને હણકારીને હાથો થયો. જેમ થોડોક આગળ વધ્યો ત્યાં બીજો ઠગ પડી ગયો. એણે પણ વળી એ જ વાતને રિપીટ કરી, જરા ઓર મીઠું મરચું નાખીને જરા અલંકારી ભાષામાં એની થોડું મનમાં સહેજ શંકા ગઈ, વધારે સહેજ, તો એ છતાં એણે નિગ્લેક્ટ કર્યું. વળી આગળ વધે છે કે વળી ત્રીજો ઠગ મળ્યો. એણે ઓર જોરશોરથી એક વાત કરીને હવે તો ગામ નજીકમાં આવી ગયું. હવે જો આ રીતે લઈ 1 ખોટું હોય, 2 ખોટું હોય, બધા ખોટા હોય, 3 નક્કી મને કંઈથી તુરંત થઈ ગયું હશે. હા, અને ત્યાં રાખીને લોકો મારે મને નાકમાર કરી મૂકે. એના કરતાં મૂકી દે ભાઈ, ગામમાં પહોંચવું એનાથી પહેલાં કોઈ જોઈ જાય, બીજું કોઈ, એના કરતાં મૂકી દે. સારું થયું આ લોકોએ મારું ધ્યાન ખેંચ્યું, નહીં તો તું નાકમાર થઈ જાય. લોકો આ ગેટું પકડવું પડતું મૂકી અને પોતે ગામમાં ચાલ્યો ગયો. આ લોકોને એટલું જોઈતું હતું. એને કહેવાય ગોબેલ્સ પ્રચાર. ગોબેલ્સ નામનો એક માણસ થઈ ગયો. એનો સિદ્ધાંત કોઈ પણ વસ્તુ હોય તો તમે વારંવાર રિપીટ કરો ને, સાવ ખોટી વસ્તુ, અફવા બિલકુલ, તો એ લોકો એને સાચું માનતા થઈ જાય. બરાબર? તો શું આપણે શેના ઉપરથી આ દૃષ્ટાંત નીકળ્યું હતું? મોહ, આત્મા, અનુભવ અને જાણકારી માટે અંગ્રેજીમાં શબ્દ ઇન્ફોર્મેશન, આઈટી, ટેકનોલોજી, માહિતી, જ્ઞાન. બરાબર? દુનિયા પર ઇતિહાસ, ભૂગોળ, ઘણું જ્ઞાન, માહિતી હોય. પોતે ગયો ન હોય, પોતે જાતે જઈને અનુભવી આવ્યો હોય, એમાં ઘણો ફરક પડી જાય. એટલે આત્માનું આપણે માહિતી તો આપણને છે બધાને, બરાબર, શાસ્ત્ર દ્વારા, જીનવાણી દ્વારા, પણ અનુભવ તો અનુભવનું છે. એને માટે શરૂઆતમાં માહિતી ઉપયોગી થાય, પણ માત્ર માહિતી ભેગી કરીને આપણે સંતોષ માનીને અટકી જઈએ તો આગળ ન વધાય. ફલાણું ગામ નાસિક, અહીંથી આટલા કિલોમીટર બોર્ડ આવ્યું, બોર્ડ હતો નાસિકનો, તમે ત્યાં એને બેસી રહો ત્યાં ત્યાં, તો પછી મંજિલ સુધી પહોંચો નહીં. માહિતી ઉપયોગી છે, પણ આગળ એટલે ત્યાં અટકી ન જાય. એ માહિતીથી પછી આગળ વધીને વિઝડમ કહેવાય. અનુભવાત્મક જ્ઞાન અને વિઝડમ ડાપણ, એમાં ઇન્ફોર્મેશન એ વિઝડમમાં કન્વર્ટ થાય તો શરૂઆતમાં જે ઇન્ફોર્મેશન એ પણ ઉપયોગી, પણ આગળ ન વધે ત્યાં એટલામાં સંતોષ માનીને અટકી જાય તો ચૂકી જાય, મંજિલ સુધી ન પહોંચી શકે. તો મોહ એટલે આત્મ સ્વરૂપનું અજ્ઞાન. દુનિયાભરનું ભલે જ્ઞાન હોય, પોતાના વિશે અજ્ઞાન છે ત્યાં સુધી કાંઈ નથી જાણ્યું.
એવું છે. એગમ જાણય છે સગમ જાણય. તો આ મોહ એટલે અજ્ઞાન, ભ્રમ, ભ્રાંતિ. બીજા મોહ માટે મિથ્યાત્વ પણ કહી શકાય, ભ્રમણા કહી શકાય, ભ્રાંતિ કહી શકાય. કઈ રીતે? દાખલા તરીકે આપણે કોણસી આત્મા છીએ, એની બધી મોટે ભાગે કોને આપણે શરીરને અત્યાર સુધી પોતાની જાત માનતા આવ્યા છીએ, અને એ માન્યતા એટલી રૂઢ થઈ ગઈ છે કે હવે વ્યાખ્યાનોમાં અનેક વાર ભલે ન સાંભળીએ કે શરીર આપણે એની આત્મા છીએ, તો પણ વળી જ્યારે વ્યવહારમાં પ્રસંગ બને તે વખતે જાણે શરીરે જ આપણી જાત આપણે હોઈએ એ રીતે જ વર્તીએ છીએ. કોઈ માણસને કેટલા દિવસે મળ્યા, એનું શરીર જરાક સુકાઈ ગયું હોય તબિયત કંઈ કારણે, તો શું વાત છે ભાઈ, આજકાલ તમે બહુ સુકાઈ ગયા છો, આજકાલ તમે સુકાઈ ગયા છો. તમે તો એ તો આત્મા છે, સુકાયું કોણ છે? શરીર. તમારું કેવું એમ જોતું કે તમારું શરીર કેમ આજે સુકાઈ ગયું, એની બધી તમે કેમ સુકાઈ ગયા છો? ખબર છે કે ભાઈ આત્મા છે, એ શરીર નથી, તો બોલીએ તો આવું છે. ઘાટ ઘૂંટાઈ ગયું છે. ફલાણા ભાઈ રાતના 12-2 વાગે ઊંઘા ઉઠાણ આપણા નામની બૂમ પડી, ત્યારે જાગી જઈએ, કેમ બોલો શું છે? અલ્યા તું ફલાણા ભાઈ છે? કલ્યાણજીભાઈ, કલ્યાણજીભાઈ તો આત્મા છે. કલ્યાણજીભાઈ તો શરીરને આપવાનું નામ છે, પણ એ નામ સાથે એટલું એટેચમેન્ટ થઈ ગયું છે પોતાના નામ સાથે. પોતાનું નામ એટલે શરીરનું નામ. વ્યવહાર ચલાવવા માટે નામ તો આપવું પડે છે, બાકી છે પોતે નામની આત્મા. પણ આ શરીર અને એનું નામ, એનું રૂપ, આ બધા સાથે એટલું ગાઢ એટેચમેન્ટ થઈ ગયું છે. દૂધ અને પાણી મિક્સ થઈ જાય ને એવી રીતે જાણે શરીરની આત્મા એક વેગ થઈ ગયા છે. જેમ પેલા હરણને ભ્રમ થાય પાણીનો, તેમાં જીવને પોતાની શરીરમાં, શરીર જળ છે, નાશવંત છે, સડન પડન વિધ્વંસનશીલ, તું પોતે અજર, અમર અને અવિનાશી, સત, ચિત્ત અને આનંદ ઘન એવો આત્મા છે. પણ એને ભૂલી, પોતાની જાતને ભૂલી અને શરીરમાં પોતાની જાતને માનવું, આ જ મોહ. આપણે મોહ એટલે જનરલી કોઈ પત્ની ઉપર, પતિ ઉપર, દીકરા ઉપર જે લાગણી અથવા રાગ હોય એને આપણે મોહ કહીએ છીએ. એ તો ભલે મોહ છે, છતાં બધા મોહનું મૂળ શું છે? મિથ્યાત્વનું મૂળ તો કે પોતાના સ્વરૂપ વિશેનું અજ્ઞાન. અને શરીર, જળ એવા શરીરને પોતાની જાત માની લેવી. હું અને મારું ખરેખર શું છે? મારો મકાન, મારો બંગલો, મારી ગાડી, મારી દુકાન, મારો છોકરો, મારા પતિ, મારો પત્ની, મારો પરિવાર. હકીકતમાં વ્યવહારથી ભલે છે, વ્યવહારથી માત્ર. બાકી કંઈ કાયમ રહેવાનું છે? ભેગા હાલશે પછી પરલોકમાં ભેગા રહે છે? નથી આવતા. એવા કેટલા અનંત પરિવારને છોડીને આવ્યા, બરોબર? અને એમાં કેટલાય જીવો, કોઈ માખી રૂપે, કોઈ મચ્છર રૂપે, કોઈ કીડા રૂપે, ગાદર રૂપે, સોપલિયા રૂપે અહીંયા ફરતા હશે. લાગા ખબર તો હોય આપણા એના ઉપર મૂકીને પણ ક્યારેક ચાલતા જ કદાચ, બરોબર ને? કોના ઉપર રાગ કરવો, કોના ઉપર દ્વેષ કરવો ભાઈ? ખરેખર આપણું હોય આપણી સાથે ચાલવું જોઈએ. પરલોકમાં પણ એવું શું છે? આપણી સાથે ચાલે છે આત્માના ગુણો. આત્મા તો આપણે પોતે, હું આત્મા, બરોબર? અને મારું શું? જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય આદિ ગુણો. એ મારું સાચું ધન છે. બાકીનું બધું ટેમ્પરરી છે, વ્યવહારિક છે, ભલે વ્યવહાર દ્રષ્ટિએ, પણ એના ઉપર બહુ આસક્તિ કરવા જેવી નથી. તો આ પણ મોહ કહેવાય, અજ્ઞાન, બરોબર? હું અને મારું પોતા જાત માટેનું અજ્ઞાન. પછી જગત માટેનું અજ્ઞાન. ઘણા કે જગત તો ઈશ્વરે, બ્રહ્માએ, વિધાતાએ સર્જ્યું. હકીકતમાં કેવલતાની ભગવંતો કે સંસાર અનાદિ અનંત છે, નથી કોઈએ સર્જન કર્યું, નથી ક્યારે એનો સંપૂર્ણપણે નાશ કે પ્રલય થવાનો. મૂળ વાત તો છે પોતાની જાત માટેનું અજ્ઞાન. એ જ મહામોહ છે, મહામિથ્યાત્વ છે. પછી એમાંથી દાઢી દાખલા ઘણા બધા ફૂટેલા છે. તો આવું જે મહામોહ રૂપી ગાઢ અંધારું, એને નાશ કરવા માટે કેવલી ભગવંત દ્વારા પ્રવૃત્તાયેલો ધર્મ એ સૂર્યની ગરજ સારે છે. આ બીજું વિશેષણ થયું, બરોબર? આગળ વધીએ. ત્રીજું વિશેષણ શું છે? રાગ, દોષ, વિષ, પરમ, મંત્ર. 5 શબ્દો છે એમાં. રાગ, દોષ, વિષ, પરમ, મંત્ર. રાગ અને દ્વેષ રૂપી વિષ એટલે છે, એને માટે પરમ મંત્ર, પરમ એટલે શ્રેષ્ઠ કોટીનો, એકદમ સાચો મંત્ર. કોઈ સર્પદંશ દીધો હોય, કોઈને ઝેર ચડ્યું હોય, એનો માંત્રિક આવે ને, ગારુડિક કહેવાય. કચ્છમાં પણ છે ગારુડીઓ છે, આવે અને કંઈક પીછું ફેરવતો જ ત્યાંથી આમ કરતો જાય, મંત્ર બોલતો જાય. ધીરે 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 ઝેરનું ઓછું થતું જાય, અને પછી જ્યાં ડંખ લાગ્યો ત્યાં આવી જાય, બધું ઝેર ભેગું થઈને પછી મોઢાથી ચૂસી લે. એની પાસે એવી ટ્રીક હોય અને એને ફેંકી દે બહાર, બરાબર? તો મંત્રથી, ધાર્મિક મંત્રથી જેમ સાપનું ઝેર એ દૂર થઈ શકે, એવી રીતે આપણને પણ બહુ ભયંકર કાળોતરો નાગ તો કાંઈ નહીં, એના કરતાં તમે કલ્પી શકો ભયંકરમાં ભયંકર છે એવો ઝેરી સર્પ કરડ્યો છે. 2 સર્પ. કયા 2 સર્પ? એક રાગ અને બીજો દ્વેષ. આ 2 એકની 2 સર્પો
આપણને રહેલા છે. અને એનું ઝેર એવું વ્યાપેલું છે, આત્મા મૂર્છિત જેવો લગભગ થઈ ગયો છે. આંગલ વ્યવહારથી આપણે અત્યારે જાગેરા દેખાઈએ છીએ, પણ અંદરમાં સમ્યક સમજણ સાચી એકદમ જાણે વિલુપ્ત થઈ ગઈ છે. જેમ કોઈ દારૂ ઢીંચ્યો હોય, પછી એને કાંઈ શાનભાન ન રહે. તો એવી રીતે આ રાગ અને દ્વેષ આપણે બોરિંગ મોટા જબરા અજગર જેવા કાળા કાળોતરા નાગ એવા સંસેલા છે. એનું નશો ઝેર એવું વ્યાપેલું છે, જેની કારણે જીવ પોતાની જાતને બિલકુલ ઓળખતો જ નથી. અમુક ઉંમર થાય ને, યાદશક્તિ એકદમ લગભગ બંધ થઈ જાય. જેની સાથે આખી જિંદગી વિતાવી હોય એને ન ઓળખે, પોતાના પતિ કે પત્નીને ન ઓળખી શકે, પોતાના દીકરા કે દીકરીને ન ઓળખી શકે. આમ ઘણા શીખ્યા પછી સુધી વ્યવહારમાં કોમામાં ન હોય, આમ જાગતા હોય, આમ ખુલ્લી હોય, ભલે આખી જિંદગી જેની સાથે વિતાવી હોય એની જીવ ઓળખી ન શકે. આમ રાગ અને દ્વેષ રૂપિયા આવ્યા બે બોરિંગ છે, બીજાને નહીં પોતાની જાતને જ પહેલાં તો ઓળખી નથી શકતો જીવ. તો રાગ અને દ્વેષ રૂપી જે ભયંકર વિશે છે, જેને કારણે કડવા વખ જેવો હરાહર ઝેર જેવો સંસાર આ જીવને મીઠો મધ જેવો લાગે છે. જ્ઞાનીઓએ તો એને હરાહર ઝેરથી પણ વધુ ભયંકર કહ્યો છે. ઝેર તો એકવાર મારે, આ રાગ અને દ્વેષ તો અનંત વાર જન્મ મરણ કરાવે છે, દુર્ગતિઓમાં રખડાવે છે. છતાં જીવ એને સારા માને છે, એને ક્યારે છૂટવું એવો વિચાર સુદ્ધા પણ નથી આવતો. આજ મારા કટ્ટા દુશ્મન છે, આજ મારા બધા દુઃખનું મૂળ કારણ છે રાગ અને દ્વેષ. એ પણ આ જીવને સમજાતું નથી. હોંશે હોંશે રાગ કરે છે. નાનું બાળક હોય અને ઘણા ચણાવેલું સર્પ હોય ને, એને રમકડું પકડવા સામેથી જાય ને, ધગધગતા અંધારા રમકડા સમજીને સામેથી પકડવા જાય. એવી આપણી હાલત છે. રાગ અને દ્વેષમાં જ મજા આવે છે જાણે જીવને. એનું એવું જેમ કોઈને સર્પે દંશ લીધો હોય, એને કડવો લીમડો પર કેવો લાગે ખબર છે? મીઠો લાગે. માંત્રિક આવીને ઝેર ઉતારે, હવે બધું ઝેર ઉતરી ગયું કે હજી થોડું ઘણું બાકી રહ્યું છે, એની ખાતરી કરવા માટે શું કરે? એને લીમડો ચાવવા માટે આપવામાં આવે, એના પાન ફળાતા, અને એને મીઠો લાગતો સમજો હજી ઝેર અંદરમાં છે થોડું ઘણું. પણ જ્યારે એવી ક્ષણ આવે તું કરીને કાઢી નાખે, સમજવું કે હવે ઝેર ઉતરી ગઈ. એટલે ઝેરનું થોડું ઘણું પણ અંદરમાં અંશ મળ્યો હોય ત્યાં સુધી કડવો લીમડો પણ જે મીઠો લાગે છે, એમ રાગ અને દ્વેષનું ઝેર એવું વ્યાપેલું છે આ જીવને, જેને કારણે કડવા વખતથી કે હળાહળ ઝેરથી પણ વધુ ભયંકર એવો આ સંસાર જીવને સોહામણો બિહામણો સંસાર સોહામણો લાગે છે. આગ જેવો સંસાર બાગ જેવો લાગે છે, ઝેર જેવો સંસાર મહેલ જેવો લાગે છે. કારણ કે રાગ અને દ્વેષનું ઝેર હજી જોરદાર વ્યાપેલું છે, હજી ઉતર્યું નથી. સાધુ સંતો રૂપી કારુણિક માંત્રિકો આવી કરીને આ ઉપદેશ રૂપી ઘણું પ્રયત્ન કરે છે, તો એ આ ઝેર હજી પૂરું જોઈએ એવું ઉતરતું નથી. મારા છે એની જે ફરજ જાય કે સોને અને વ્યવહારથી વ્યાખ્યાન યો ખપે. મહારાજ બેઠા પણ નવીન ખાસું ન લાગે. વિષ સમો સંસાર આ પણ લાગે મુજને મધપૂડો, આખો નાખો મધપૂડો એવું લાગે છે. બરોબર છે. અને જો હવે થોડી ઘણી અંશે પણ કંઈ સમજણ આવતી હોય ને, ખરેખર દુઃખના કાળા રાગ અને દ્વેષ જ છે. ગમો અને અણગમો, હર્ષ અને શોક, રતિ અને હરતી, ઘડીકમાં રાજી ને ઘડીકમાં નારાજગી, ઘડીકમાં ખિલ્લા ને ઘડીકમાં કોઠા, એ પ્રશસ્ત રાગ છે. શરૂઆતમાં ઉપાદેય છે. જ્યાં સુધી અપ્રશસ્ત રાગ સંસારના વિષયો ઉપર, શરીર ઉપર, પરિવાર ઉપર આ બધો અશુભ રાગ છે, એને કાઢવા માટે શરૂઆતમાં દેવ ગુરુ ધર્મ ઉપર પ્રશસ્ત રાગ હોય તો એને જ્ઞાનીઓએ ઉપાદેય કહ્યો, પણ છેલ્લે તો આપણે એને પણ કાઢવું પડશે. તો જ આપણે સર્વથા મુક્ત થઈશું, સિદ્ધ પરમાત્મા બની શકશું. બરોબર. પગમાં કાંટો વાગ્યો હોય છૂડ, એને કાઢવા માટે લોખંડનો કાંટો સોય ભરવી પડે કે નહીં? ઝેરનું મારણ ઝેર કહેવાય. એમ કોઈ ગુંડો આપણને હેરાન કરતો હોય તો સજ્જન માણસ કોઈ એની સામે ઝઘડો કરે, એને ધમકી આપે નહીં, એના કરતાં 4 ચાસની ચડે એવી મોટો ગુંડો હોય એને સાધવો પડે. ગુંડાને ગુંડો દૂર કરી શકે. એવી રીતે અપ્રશસ્ત રાગને પ્રશસ્ત રાગ દૂર કરી શકે. પેટમાં મળ જામ્યો હોય, હરડે લેવી પડે, હરડે. બરાબર. પછી હરડેને કાઢવા માટે ઓલી દિવેલ લેવી પડે, એરંડિયાનું તેલ લેવું પડે નહીં, એ મળની સાથે પોતાની મેળે નીકળી જાય. એમ અપ્રશસ્ત રાગ સંસાર પ્રત્યેનો, એને કાઢવા માટે શરૂઆતમાં દેવ ગુરુ ધર્મની ભક્તિરૂપી પ્રશસ્ત રાગ શરૂઆતમાં ખૂબ ઉપયોગી છે, કેળવવો પડે. ત્યારે અપ્રશસ્ત રાગ દૂર થશે, પછી પ્રશસ્ત રાગ ગૌતમ સ્વામીની જેમ પોતાની મેળે રાગ નિમિત્ત મળશે અને દૂર થઈ જશે. એટલે દેવ ગુરુ ધર્મ ઉપર પ્રશસ્ત ભક્તિ રાગ અત્યારે તો ખૂબ કેળવવા જેવો છે. ચાલો, 3 શિક્ષણ થયા. રાગ દોષ વિશે પરમ બંધુ, પછી 2 થયા. નો અને રાગ દ્વેષ.
અને ત્રીજો ઓલું લઈ લઈએ કેવલી પણ તો એ ત્રણ થઈ ગયા. પછી રાગ દોષ પરમ હેવું સયલ કલ્યાણ. હેવું એટલે હેતુ, હેતુ એટલે કારણ. કેવલી પ્રવૃત્તિ ધર્મ શેનું હેતુ કે કારણ છે? સયલ કલ્યાણ, સકલ કલ્યાણ. બધા સકલ એટલે બધા જ, બધા જ પ્રકારના કલ્યાણ એનું હેતુ એટલે કારણ છે. આ જગતમાં જે કંઈ પણ સારું 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 દેખાય છે ને એ બધાનું મૂળ કારણ કેવલી પ્રવૃત્તિ ધર્મ. એની આપણે થોડી ઘણી પણ જે કાંઈ ભૂતકાળના ભાવોમાં આરાધના કરી હશે ને એનાથી જે પુણ્ય બંધાયું એના પ્રભાવે આપણને જૈન કુળમાં મનુષ્ય તરીકે 84 લાખ જીવનમાં મનુષ્ય બન્યા. એમાં પણ ભારત જેવા આર્ય દેશમાં જન્મ થયો, એમાં પણ જૈન જેવા ઉત્તમ કુળમાં જન્મ પણ થયો, એમાં કોઈ સંસ્કારી ધર્મપ્રેમી એવા માતા પિતા મળ્યા, બરાબર, એવો પરિવાર મળે તો થોડી ઘણી પણ હોય તે બધું કોનો પ્રભાવ? અચ્છા, ઘણાને બાળ લખવા હોય, આપણને બરાબર સારું શરીર બન્યું છે, મોટી ઉંમરે પણ હજી અહીંયા આવી શકીએ છીએ, બરાબર ને? બરાબર, કાનમાં થોડું ઘણું સંભળાય, થોડું ઘણું ઓછું હશે અત્યારે બની, પણ છતાં પૂરી 100% હડતાલ નથી કાન, બરાબર ને? સંભળાય છે ને, થોડું ઓછું હોતું સંભળાય છે. હજી ટાંટી આવ્યા થાક્યા નથી કે ઘરેથી બહાર નીકળી ન શકીએ, ચાલી ચાલીને એટલું ત્યાંથી અહીંયા સુધી આવી શકું છું કે નહીં? તો હજી જે કાંઈ પણ આવું સારું અનુકૂળ મળ્યું છે બંને કહી શકાય, બંને હોઈ શકે. અકામ જીરાથી પણ દેવતા બનતા હોય બરાબર, અને સકામ જીરાથી તો બને જ બને, પણ મુખ્યત્વે પુણ્ય, નિર્જરા કરતાં પુણ્ય, અને પુણ્યાનુબંધી પુણ્ય હોય ને એનાથી વધુ અનુકૂળ, ઉત્તરોત્તર વધુ ને વધુ અનુકૂળતા મળતી જાય દરેક ભાવમાં, અને બુદ્ધિ ઠેકાણે રહે. પુણ્યાનુબંધી પુણ્યથી સંપત્તિ મળી હોય ને તમે આજે લાભ લઈ શકો છો. આ ઉપાસનાનો લાભ લીધો છે ને તમે, એમ કસ્તુર સાધના બોલ છો ને, હા બરાબર. તો તમને જે પુણ્યથી સંપત્તિ મળી, બરાબર, એ પુણ્ય કેમ હતું? પુણ્યાનુબંધી, એટલે એ સંપત્તિનો સદુપયોગ કરવાનો ભાવ થયા. ઉપાસના દવડાય મોત્સવમાં પેટ પી શકાય, બરાબર, વૈષ્ણવ સેવી શકાય, પણ એવું નહીં. તો આવું પુણ્યાનુબંધી પુણ્ય શેનાથી બંધાયું? ભૂતકાળના ભાવોમાં પણ તમે દેવ ગુરુની ભક્તિ કેવલી પ્રવૃત્તિ ધર્મની આરાધના સારી રીતે કરી હશે એટલે આ બધું. તો આજે લાખો લોકો ધારાવીની ઝૂંપડપટ્ટી મારે છે, કેટલા બધા ઝૂંપડું નસીબમાંથી બિચારા કડકડતી ઠંડીમાં અને વરસાદમાં ફૂટપાથ ઉપર સુઈને દિવસો કાઢવા પડે, રાત્રો કાઢે, ટૂંકી વાળીને પડે આવે બધા, ભીખ માગીને જીવન જીવવું પડે. એક બે રોટલી રોટલો પણ મળતો નથી જે રીતે, બરાબર. એની એ અપેક્ષા આપણને કેટલું કેટલું બધું અનુકૂળ મળ્યું છે. જે કાંઈ પણ અનુકૂળ મળ્યું છે, શરીરમાં કોઈ બીમારી મોટી લાગુ નથી પડી, ધારો કે શરીર થોડું દેખાવડો મળ્યો હોય, રૂપ મળ્યું હોય, શક્તિ મળી હોય, પૈસો મળ્યો છે, આ બધું પણ પૂર્વે આચરેલા કેવલી પ્રવૃત્તિ ધર્મના પુણ્ય પ્રભાવ. એટલે એવું સરળ કલ્યાણ, સકલ કલ્યાણ, બધા જ પ્રકારના કલ્યાણ, એટલે સારી સારી વસ્તુઓ જે મળી છે, બુદ્ધિ મળી છે, બરાબર, જ્ઞાન મળ્યું છે, સમજણ મળી છે, જે કાંઈ પણ બાહ્ય અને આભ્યંતર બંને જે કાંઈ પણ સારું સારું મળ્યું છે એ બધાનું મૂળ કારણ આ કેવલી પ્રવૃત્તિ ધર્મની આરાધના ભૂતકાળના ભવોમાં પણ આપણે કરી છે. એનાથી બંધાયેલું પુણ્યાનુબંધી પુણ્ય ઉદયમાં આવ્યું અને આજે આપણને આ બધી અનુકૂળતાઓ મળી છે. તો હવે આપણું કર્તવ્ય શું કે ફરી એવું જીવન જીવીએ, ફરી એવું પુણ્યાનુબંધી પુણ્ય, પાપાનુબંધી પુણ્ય નહીં, પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરતા રહીએ, નિજરા પણ કરતા રહીએ તપ વગેરે દ્વારા, અને સાથે સમ્યક દાન, સમ્યક શીલ, સમ્યક દાનશીલ તપ, આ બધું સમ્યક પ્રકારે કરીએ, ભગવાનની આજ્ઞા મુજબનું કરીએ, ઇહલોક કે પરલોકના ભૌતિક ફળની કામના વગરનું કરીએ, શુદ્ધ કરીએ શુદ્ધ ધર્મ. તો વળી આના કરતાં વધારે સારી સામગ્રી મહાવીર જેવા ક્ષેત્રમાં જન્મ મળે, ભગવાનના સાનિધ્યમાં જન્મ મળે, પહેલું સંઘણ મળે, વજ્રશુભ નાના સંઘણ મળે, બરાબર, અને ભગવાનને હાથે ચારિત્ર મળે. તો આ બધું ઉત્તરોત્તર વધુ ને વધુ સારું વિશુદ્ધ ધર્મની આરાધના કરશું, કેવલી પ્રવૃત્તિ ધર્મની, તો આ બધું મળશે. અને એના કારણે વાયા એકાદ ભાવ સીધો મોક્ષમાં પણ પહોંચી શકીશું. બધા પ્રકારના કલ્યાણ, બાહ્ય અને અભ્યંતર, દ્રવ્ય અને ભાવ, આલોક અને પરલોકના બધા પ્રકારના કલ્યાણ, કલ્યાણજીભાઈ, એનું મૂળ કારણ શું છે? કેવલી પ્રવૃત્તિ ધર્મની આરાધના. નામ પર કલ્યાણજીભાઈ, અને આંબીની મોટી મોટી ઓડીઓ ઉપર ઓડીઓ કરતા જ રહે, બબ્બે ઓડી ભેગી પણ કરતા રહે, બરાબર. સત્સંગનો એટલી જ રુચિ અને ભાવના તો આ હતી એમની, હજી પણ અંતરમાં છે, ઉંમર થઈ થોડીક એટલે અટકે છે, બાકી તો ઘણા સમયથી પોતાના ભાવ વ્યક્ત કરતા રહે છે. ચોમાસામાં પણ સત્સંગમાં જ હોય, અહીંયા હોય કે બીજી ઠેકાણે પણ જીનવાની શ્રવણ અને આરાધના સામાયિક અને પૌષધમાં જ રહી. તો હા જી, સરસ. ગઈકાલે વ્યાખ્યાન પૂરું થયું કે ઉપાસનું નામ તમારું? વસંતભાઈ પૂછે છે બંધ અને અનુબંધ.
એમાં શું પાત્ર હોય પુણ્યાનુબંધી પુણ્ય. તો બંધ અને અનુબંધ. અનુ એટલે પાછળ, જો અનુગામી, અનુયાયી. આપણે બધા તીર્થંકર કે મહાવીર સ્વામીને અનુયાયી. અનુ એટલે પાછળ પાછળ, યા એટલે જમ ચાલુ. ભગવાન જે માર્ગ બતાવી ગયા છે એ માર્ગે એમની પાછળ પાછળ આપણે ચાલીએ એટલે અનુયાયી, અનુગામી. બધામાં અનુ એટલે પાછળ. તો અનુબંધ, બંધની પાછળ વળી બીજો બંધ કરો. બંધ એટલે કર્મનું બંધ. દરવાજો બંધ કરો એ બંધ નહીં, બરાબર? કર્મનું બંધન, બંધ એટલે બંધન. તો જીવ એવું પાપ કર્મ કરે, પાપ કર્મ કરીને વળી ઉપરથી રાજી થાય, ક્ષણિક માર્ગવાની છે. તો પાપ કે પુણ્ય જે તમે કર્યું, સારી કે ખરાબ પ્રવૃત્તિ કરી, તો પેલા પુણ્ય કર્મ અથવા પાપ કર્મનું બંધ થાય. પણ એ કર્યા પછી તમે રાજી થાવ કે પસ્તાવો કરો છો, પાપ કર્મ બંધાયું, પછી જો પાછું ઉપરથી રાજી થાવ તો અનુબંધ પાપ ન પડે. એક ઉદયમાં આવે પાપ કર્મ, ત્યારે વળી આપણી બુદ્ધિને એવી ભ્રષ્ટ કરી નાખીએ કે વળી નવા પાપો જીવ કરતો થઈ જાય. એટલે કે કર્મની અને દુર્ગતિઓની પરંપરા સર્જાય, એને અનુબંધ કહેવાય. અનુબંધ વધુ મહત્વ, બંધ કરતાં પણ અનુબંધ વધુ મહત્વનું છે. બંધ કરવાનું પડે કે શરીર અને વાણીથી તમે જે સારી કે નરસી પ્રવૃત્તિ કરો એ પ્રમાણે પુણ્ય અથવા પાપનો બંધ પડે. શરીર અને વાણી શુભ કે અશુભ પ્રવૃત્તિ પ્રમાણે કર્મનો બંધ થાય. પણ અનુબંધ એ પ્રવૃત્તિ કર્મની પાછળ તમારો આશય શું છે, તમારો ભાવ શું છે, બરોબર? એના અનુસારે એ પુણ્ય કે પાપનો અનુબંધ પડે. જો પેલા મમ્મણ શેઠે દાન આપ્યું, સુપાત્ર દાન, એટલે જબરદસ્ત પુણ્ય બાંધ્યું, શ્રેણી કરતાં વધારે સંપત્તિ એની પાસે હતી, પણ પાછળથી પસ્તાવો કર્યો, સારું કાર્ય કરી અને પસ્તાવો કર્યો, એને કારણે એ પુણ્ય કેવું બની ગયું? પાપાનુબંધી, અનુબંધ પાપનો. એ સંપત્તિ મળી પણ ન એને ભોગવટો કરી શક્યો ને ન સારા કાર્યમાં ખર્ચી શક્યો, અને ભયંકર આસક્તિના કારણે મરીને 7મી નરકમાં જવું પડ્યું. એટલે અનુબંધ પાપ. હવે જો પુણ્યાનુબંધી પુણ્ય તો સારામાં સારું, પાપાનુબંધી પાપ ખરાબમાં ખરાબ. વચ્ચેના બે છે ને જે, એને બરોબર સમજજો. પુણ્યાનુબંધી પાપ અને પાપાનુબંધી પુણ્ય, એ બેમાંથી ચોઈસ તમારે કરવી હોય તો શેની કરી શકાય? પુણ્યાનુબંધી પાપની કે પાપાનુબંધી પુણ્યની? પાપાનુબંધી પુણ્ય સારો, બરોબર? સારો, બરાબર નક્કી આ જાય. બરાબર છે ભાઈ? પૂછી લો, પૂછવું તો શું થાય આવે છે ને, બીજાને પબ્લિકને તમે પૂછી શકો. કેટલા કે છે કે પાપાનુબંધી પુણ્યાનુબંધી પાપ એના કરતાં પાપાનુબંધી પુણ્ય સારું, બરોબર ને? હા, અનિશાબેન એની પાર્ટીમાં કેટલા વોટ આપો છો? બરોબર, તમે કહો છો બધા કે ભાઈ પાપાનુબંધી પુણ્ય સારું. હવે સેકન્ડ, કેટલા કે છે કે પુણ્યાનુબંધી પાપ સારું? આંગળી ઊંચી કરો. હા, આ બાજુ આંગળી ઊંચી છે. બહેનોમાં લગભગ ખાસ કોઈ આંગળી ઊંચી નથી. કસ્તુરમાં કોના લો અહીં કરો છો તા? હા, અહીં પ્લેનની પાર્ટી ભરી જા. હા મેળવી દે ને. પુણ્યાનુબંધી પાપ, બરોબર ને? આ બેમાં એમાં મુમુક્ષુ શું કહે છે? નાનકડા મુમુક્ષુ કહે છે પુણ્યાનુબંધી પાપ. એટલે આ ખોટું આન્સર તપાસ કરે છે. શું કીધું? અનુબંધ મહત્વનું છે. પુણ્યાનુબંધી, અનુબંધ, પુણ્યાનુબંધી એટલે પુણ્ય. પાપાનુબંધી પુણ્ય સારું નહીં, પુણ્યાનુબંધી પાપ સારું. સારું એટલે અપેક્ષા, આ બેમાં અપેક્ષાએ પસંદગી કરવી હોય તો સૌથી સારું તો પુણ્યાનુબંધી પુણ્ય. પણ એ નહીં. હવે આપણે આ જ બે વિકલ્પમાંથી પસંદ કરવો હોય તો કયા વિકલ્પને પસંદ કરવો? પુણ્યાનુબંધી પાપ. અનુબંધી પરંપરા પુણ્ય નહીં ચાલે, સારી ચાલે એમ. અત્યારે ભલે જેમ કે કારણ કે પુણ્ય શ્રાવક, સંપત્તિ લિમિટેડ, બરોબર, બુદ્ધિ ઠેકાણે એટલે રોજ ભાવ કેટલું સામાયિક ભાવથી કરે. પુણ્યાનુબંધી પાપ હોય ને ઉદયમાં તો કદાચ બાહ્ય સગવડ ઓછી મળે, બાહ્ય થોડી ઘણી અગવડો પણ મળે, કારણ પાપનું ઉદય છે. પણ અનુબંધ પુણ્યનો છે, માટે એ પાપના ઉદયમાં આપણે એને નવું પાપ કરવાનું બંધ ન થાય. પુણ્યાનુબંધી પાપના ઉદયથી ધારો કે ગરીબી આવે પડે, એટલે ગરીબીમાં અનીતિ કરવાનું બંધ ન થાય, અને નીતિને વળગી રહેવાનું બંધ થાય. લુખો રોટલો ખાઈશું, અડધો રોટલો ખાઈશું, પણ અનીતિ તો નહીં જ કરીએ. આવી સદબુદ્ધિ મળે પુણ્યાનુબંધી પાપનો ઉદય હોય તો. અને પાપાનુબંધી પુણ્યનો ઉદય હોય એમાં મમર શેઠ વગેરે. પુણ્યનો ઉદય છે એટલે સંપત્તિ મળી, પણ અનુબંધ પાપનો હતો, એટલે પશ્ચાતાપ કર્યો હતો, અનુબંધ પાપનો પડી ગયો હતો, એટલે સદબુદ્ધિને મળી. પછી સંપત્તિ મળી પણ સદબુદ્ધિ ન મળી. એટલે પુણ્યાનુબંધી જો હોય તો સદબુદ્ધિ મળે, વળી નવું પુણ્ય ઉપાસન કરવાની સદબુદ્ધિ મળે. અનુબંધ પાપનો પડેલો હોય તો પછી ચાલે એમ તો ન કહેવાય, ચાલે તો નહીં. પણ હવે બે જ ઓપ્શન્સ હોય. હા, જો તમે સંસારમાં બેઠા છો, બરોબર, સંસારમાં ન ઈચ્છો તોય પણ અનેક પ્રકારના આરંભ સમારંભ વગેરે પાપ કરવા પડે છે. પણ જો એનો ખટકો ને પશ્ચાતાપ હોય, ક્યારે છૂટું, અને જો કોઈ એવા મોટા પાપ થતા હોય તો વળી આલોચના કરીએ, પ્રતિક્રમણ કરીએ, પ્રાયશ્ચિત કરીએ, પશ્ચાતાપ કરીએ, તો શું ત્યાં અનુબંધ પુણ્યનું પડે.
શરીર તમારું સંસારમાં બેઠું છે, શરીરને વાણી શરીર પણ મન તમારું અહીંયા હોય ત્યારે સાધુનું શીખન, ત્યારે આ આરંભ સમારંભ પાપો બધા પાપોથી છૂટું મનમાં ચારિત્ર રમતું હોય, શરીરથી સંસારની અંદર છૂટકે આ ક્રિયાઓ કેટલી કરવી પડતી હોય તો અનુબંધ થયો પણ પુણ્યનો. ક્રિયા શરીરથી સંસારમાં આરંભ સમારંભની છે એટલે પાપ બંધાય, પણ પશ્ચાતાપને કારણે, સારી ભાવનાઓને કારણે અનુબંધ પુણ્યનો. બરાબર, ટાઈમ થઈ ગયો. કોઈ રીતે અકબર બીબીનું દૃષ્ટાંત સ્વપ્નનું તમે ઘણી સાંભળ્યું છે. બરાબર, બંને જ અકબર બનાવટી વાત સ્વપ્નની. અકબર કહે છે આપણે બંને ઘોડા ઉપર જઈ રહ્યા હતા સ્વપ્નમાં અને રસ્તામાં ખાડા આવ્યા, બંને જણા એક ખાડામાં પડ્યા. તું પડ્યો વિષ્ટાના ખાડામાં, હું પડ્યો અત્તરના ખાડામાં. બનાવટી વાત કરી હતી અકબરે, બોલે ફિટ વિતારવા માટે બિરબલની. એમ બિરબલ ગાંજો જાય તો બિરબલ છે એનો, અને તે પણ હસવા લાગે, મોઢું પડી જવું જોઈએ એટલે હસવા લાગે વધારે. ચૂપ થઈ ગયા, તું કેમ હસે છે? રાતના આપણી વાત બિલકુલ સાચી છે. એમ આ રીતે ખાડામાં આપણે પડ્યા હતા તો વિષ્ટામાં હું અત્તરમાં, હા પણ મારું સપનું જરા વધારે આગળ ચાલ્યું. પછી આપણે બહાર નીકળ્યા, બહાર નીકળી શું કરી એકબીજાને ભેટી અને જીભથી એકબીજાના શરીર ચાટવા લાગ્યા. બરોબર, તો વધુ ખતરનાક વિષ્ટામાં રહેવું ખતરનાક. સંસાર વિષ્ટામાં બેઠો છે પણ મનથી ભાવથી ચારિત્ર સાધુ જીવન એને ઝંખતો હોય તો એ અત્તરને ચાટી રહ્યો છે. અને કદાચ કોઈ ધર્મ સ્થાનમાં બેઠો સાધુ જીવનમાં હોય અથવા ગ્રસ્ત જીવનમાં ડેરાસી ઉપાસના બેઠા હો, તમે સામાયિક રીતે બેઠા હો, અથવા માલા પણ હોય, પણ મનથી કોઈ એવા ખરાબ વિચાર ચાલતા હોય તો કટાશના ઉપર બેસીને હાથમાં માળા, મુખમાં જીભમાં નવકાર બોલાવી રહ્યો છે, પણ મનમાં કોઈ તમારો દુશ્મન, જેને તમે દુશ્મન માનો છો, એ યાદ આવી ગયું એની માટે પટ્ટો લેવા માટે મનમાં મનસુબા કરતા હો તો બેઠા છો, રહ્યા છો અત્યારના ગુણમાં, પણ ચાટીશને રહ્યા છો તીર્થસ્થાનોમાં હો, દેરાસી ઉપાસનામાં હો તો પણ. સમજાઈ ગયું ભાઈ? બંધના અનુમાન સમય થઈ ગયો છે તો ક્યાં પહોંચ્યા? રાગ એવું છે કલ્યાણ. કમ્મ વણ વિહાવસુ સાહગો સિદ્ધ ભાવસ. કમ્મ વણ વિહાવસુ, કર્મરૂપી વન, જંગલ જેવું અનંત કર્મો બાંધ્યા છે. કમ્મ એટલે કર્મ 8 પ્રકારના, વન એટલે વન જંગલ, એની માટે વિહાવસુ, વિભાવસુ એટલે કે અગ્નિ. અગ્નિથી જંગલો પર બની જાય ને, લાવા ન લાગે તો અનંત જન્મોના એકઠા કરેલા કર્મો, એ કર્મરૂપી જે આ જંગલ મોટા એને બાળવા માટે કેવલી પ્રરૂપી ધર્મ એ અગ્નિની ગરજ સારે છે, દાવાનળની ગરજ સારે છે. હા, કર્મ ગંજના ગંજ બળીને જળવારમાં ખાપ થઈ જાય. દંડપ્રારીએ કેટલી હત્યાઓને કેટલા પાપો કર્યા હતા. થોડી વારમાં ઘણા દાખલાઓ છે. હાથીની અંબાડી પર કેવળ જ્ઞાન, ખાતા ખાતા કેવળ જ્ઞાન, લગ્નની ચોરીમાં કેવળ જ્ઞાન, રાશિયામાં કેવળ જ્ઞાન. બરોબર, પશ્ચાતાપ એવા ભાવ આવે જોરદાર. થોડી વારમાં સપક શ્રેણી અને કેવળ જ્ઞાન, કર્મનો ક્ષય. 18 દાખલાઓ આવા છે. સમયથી શોર્ટમાં પાડું છું તો કર્મરૂપી જંગલોને બાળવા માટે કેવલી પ્રરૂપી ધર્મ એ અગ્નિની ગરજ સારી છે. અને છઠ્ઠું વિશે શું છે? હવે સાગો સિદ્ધ ભાવસ, સિદ્ધ ભાવ, સિદ્ધ પણ, સિદ્ધ દશા, એનો સાધક. સાહગો એટલે સાધક, સાધી આત્મા, જીવને સિદ્ધ પરમાત્મા બનાવનાર છે કેવલી પ્રરૂપી ધર્મ. એનું અંતિમ ફળ છે જીવની સિદ્ધ દશા પ્રગટ થવી, કાયમ માટે બધા જ દુઃખો, બધા જ કર્મનો અંત અને શાશ્વત આનંદમાં રમણતા કાયમને માટે થઈ જાય. આ એનું ટોચનું ફળ છે કેવલી પ્રરૂપી ધર્મનું. ફળ 2 પ્રકારે, એક પરંપર, બીજું અનંતર. પરંપર એટલે બીજા ભાવમાં મળે, દેવલોક મળે, સારી મનુષ્ય ગતિ વગેરે મળે, મહાવીર જેવું ક્ષેત્રને ભગવાનનું સાનિધ્ય વગેરે મળે. આ બીજા લોકમાં મળે, ભવિષ્યમાં મળે, એ પારંપરિક ફળ કહેવાય. અને બીજું અનંતર ફળ. અનંતર એટલે આંતરા વગર ધર્મ કરો ને ઓન ધ સ્પોટ, ઓન ધ મોમેન્ટ તમને કંઈક મળે. શું મળે બોલો? ચિત્ત પ્રસન્ન રે પૂજન ફલ કયું, પૂજા અખંડિત એ ચિત્તની પ્રસન્નતા મળે. કોઈ પણ ધર્મ ક્રિયા, ધર્મ અનુષ્ઠાન, ધર્મ આરાધના સમ્યક પ્રકાર, સમ્યક જરૂરી છે. ગતાનુગત રીતે ફટકતાથી તે કરો એ નહીં, તન્મય થઈ ભાવોલ્લાસપૂર્વક કરો. તત્કાલ તમને અદ્ભુત ચિત્તની પ્રસન્નતા, શાંતિ, આહલાદ, આનંદનો અચૂક અનુભવ થશે. એવી વાત છે. બટન દબાવડે તરત લાગ્યા, તરત પંખો લાગી તો વાર લાગે, એમાં હજી કદાચ 1-8 સેકન્ડ ક્યારેક વાર લાગતી હશે. શુદ્ધ ધર્મ, સમ્યક ધર્મ કરો એ જ ક્ષણ, એ સેકન્ડના પણ 1000માં ભાગે, એ સાથે કરે અનુભવ થાય પ્રસન્નતાનો, શાંતિનો, આનંદ. આ પ્રત્યક્ષ ફળ, તાત્કાલિક ફળ છે ધર્મનું. ભિખારી આવ્યો, મય બાપ અઠવાડિયે ખાધું નથી, ભૂખ્યો છું, કાંઈ ખાવાનું આપો. તમે કહે હમણાં નહીં, અઠવાડિયે 15 દિવસ પછી આવજે, અમારે તો છોકરાના લગ્ન છે ને, એ વખતે મીઠાઈ બધું હશે તારે આપીશું. શું કહેવાનું? હું ત્યાં સુધી જીવતો હોય કે કંઈ ખબર નહીં, ભૂખને કારણે મરી પણ જાઓ. એના કરતાં અત્યારે લુખો રોટલો, વાસી રોટલો આવશે તોય ચાલશે, મીઠાઈ નહીં તો કંઈ નહીં.
હમણાં હતો. આજની નવી પેઢી તમે કહો કે ભાઈ ધર્મ કરવાથી મોક્ષ મળે, સ્વર્ગ મળે, સદગતિ મળે, કે કોને પૂછી કાલ આજે મને લાગણી છીએ જલસા કરો ને ભાઈ ખાઈ પીને. પ્રત્યક્ષ ફળ શું? ઈકો ધર્મનું અદ્ભુત ચિત્તની પ્રસન્નતા. ભાઈ ગમે એની પ્રતિકૂળતા હોય, શરીરમાં કેન્સર થયું હોય કદાચ, ઓચિતો વેપાર ધંધામાં લાખોનું નુકસાન થાય, અનેક પ્રકારની તકલીફો, ગમે એટલી બાહ્ય તકલીફો, એની વચ્ચે પણ મસ્તીથી જીવી શકે, પ્રસન્નતાથી જીવી શકાય. આ ફળ છે ધર્મનું પ્રત્યક્ષ અને તાત્કાલિક ફળ. અને આપણા અનેક ઉદાહરણ છે, પણ સમય થઈ ગયો. વિશેષ અગ્રે વર્તમાન જીનાદાન કંઈ પ્રભુલાયું હાર્દિક મિચ્છામી. ઓમ શાંતિ શાંતિ શાંતિ.